હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જ છો ને મજામાં જ રહેજો. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને તમારા બેનને રવિવારની રજા છે, તો નિરાતે આપણે શાંતિથી આજે ઊભા થયા છીએ. કેમ કે 7 વાગી ગયા હતા, નહીતર 5:30 સવા 5 ઊભી થઈ જાવ છું, પણ આજે 7 વાગી ગયા હતા. ને આજે છે ને મહેમાન આવવાના છે આમની ખબર કાઢવા, એટલે મેં કીધું મોડા ઊભા થઈને ફટોફટ આપણે કામ કરી નાખીએ. મોડું થઈ ગયું ને પછી ફોન આવ્યો જાગ્યા, એટલે થોડીક વાર થઈને તો કે મહેમાન આવવાના છે, કે અમે આવીએ છીએ. તો મેં કીધું સારું, એટલે આપણે ફટોફટ કામ કરી નાખીએ, પછી હું તમને આગળ વિડીયોમાં બતાવું બધું. ને આ છે ને આ પેપર આજ મારે વાંચવાનું રહી જશે તમારા બેન, કેમ કે દર રવિવાર તમારા બેન પેપર લઈ, ખાલી રવિવારનું જ તે કામ થઈ ગયું હોય અથવા ન થઈ ગયું, પણ મને એક રવિવારનું પેપર વાંચવાનું ગમે, એટલે આવું કાંઈક લઈને મેં કીધું વાંચીએ ને તો સારું રહે એમ. થોડુંક આમ ભણ્યા હોય ને એ તાજા થાય આપણું, એટલા માટે. અને વાંચવાનું જો વાંચીએ ને તો ભૂલી ન જવાય. થોડુંક ઓછું ભણ્યા હોય એટલે થોડીક આદત રાખીએ તો સારું કહેવાય. વિડીયોમાં બનાવી છે જોઈએ આવા જાવ એ ઉપરમાં ડેરાણે પાણી ભરશે ને તો એમને બિચારી નજર નીકળે ગઈ ટીપડામાંથી. એમાં નીચે આવ્યું બધું પાણી, એટલે મેં કીધું આ શાનો અવાજ આવે, એમ તો હું પાછી જોવા ગઈને બહાર. એવું હતું બધું. હવે હું છે ને કામ કરી લઉં, પછી આપણે આગળ વિડીયોમાં મળીશું. તો છે ને મિત્રો, હવે આજે આપણે રવિવારની રજા હતી ને, એટલે મેં થોડુંક ઠાગર ઠીગર કરી નાખીએ કપડામાં બધું. તમારા બેનને છે ને બ્લાઉઝ બહુ મોટું પડવા મળ્યું, ટેન્શન બહુ લીધું, પાતળા થઈ ગયા. તે થોડુંક ફિટિંગ કરી નાખું ને હંચાઈ દેવા જાવું, પણ પછી બહુ ટાઈમ કરે એટલે મેં ઘરે જ કરી નાખું કીધું. તો મહેમાન હજી આવ્યા નથી, મહેમાન આવવાની તૈયારી છે. મેં કીધું તો આપણે નાઈને બધું કામ કરીને રેડી થઈ ગયા, મહેમાન આવે ને ત્યાં સુધી મેં કીધું આ પતાવી દઈએ આપણે. તો છે ને હવે મહેમાન આવી ગયા આપણા ઘરે. ને મહેમાન કોણ છે હું તમને બતાવી દઉં. કે જો મારા મમ્મી છે, મારી માં આવ્યા છે. કામાં કેમ આવ્યા તમે અહીંયા? નમસ્કાર. અમસ્તા આવ્યા તમારે જમાઈને ખબર કાઢવા આવ્યા? જમાઈની ખબર કાઢવા તાવ આવતો તો તે. હા, જોઈએ એના જમાઈની ખબર કાઢવા આવ્યા છે ને આ જો બેઠા. કા ના એનો મોટો દીકરો એ ડારે બેઠો છે, પપ્પાને કંપની દેવા. કા ઓ કાળું એ કાળો છે ને એટલે મેં નામ કાળો પાડ્યું છે, ને આમ એનું નામ પ્રતિક જ છે, પણ હું એને છે ને કાળું કહું મજાકમાં. તો હવે છે ને આપણે રસોઈ બનાવવાની છે ને પછી જમવા બેસવાનું છે, તો આપણે રસોઈ બનાવી નાખીએ. તો છે ને મિત્રો જો મારા માં આવ્યા ને તે મારા હાટું શાક લઈને આવ્યા બધું. મેં કીધું પહેલાં મેં આમાંથી થેલીમાંથી ફુલાવર હતો ને એ લઈને પહેલાં મેં બનાવી નાખી રસોઈ. ને બટેટા લાવ્યા, રીંગણા લાવ્યા, ટમેટા લાવ્યા, ને આટલી બધી કોથમરી લાવ્યા, ને લસણ લાવ્યા, ને દાળ લાવ્યા, ને થોડુંક છે ને મેં મૂકી દીધું છે અંદર. આવું બધું મારા માટે લઈને આવ્યા છે. ને હવે આપણે છે ને એમાંથી ફુલાવર લઈને રીંગણા થોડાક લઈને શાક બનાવી નાખીશું. હું તમને રસોઈ બનાવીને બતાવી દઉં. ચાલો તો જો અમે ફ્લાવરનું શાક કરી નાખ્યું તપેલીમાં. રીંગણા એકાદા 2 નાખ્યા એટલે આમ સરસ મજાનું લાગે. ને આ છે ને રાતનો ઓળો કર્યો છે આપણે, ને એક બાજરાનો રોટલો કર્યો, ને પછી છે ને આમાં કરી નાખી છે આપણે ઘઉંની રોટલી, ને આમાં છે ને થોડો શીરો બનાવ્યો છે. મારી માં ના પાડતા હતા, પણ મેં કીધું કે તોય થોડોક કર્યો. બહુ ના પાડી, પણ મેં કીધું કેટલાય સમય આવ્યો ને તમે થોડોક કરી ખાશે તો થોડોક જ બીજું તમારા મોટા ભાઈ ખાઈ જશે. જો હોતા કેમ અમારા મોટા ભાઈ છે ને બહુ ગળ્યું ભાવે, એટલે એ ખાશે. અત્યારે ખાશે ને સાંજે વચ્ચે ને એ ખાશે. તો તમે બધા હાલો આવો જમવા, આવી જાઓ. તો જો મિત્રો હવે થઈ ગઈ છે સાંજ, ને આપણે બનાવી નાખી છે ચા, ને આપણે પી લીધી થોડીક ચા, ને મહેમાનને આપી દીધી, ને મહેમાને પી લીધી. જો પી લીધી માં દઉં થોડી લેન થોડી, તો એક જ વાર. હવે આ થોડુંક મૂળ ચડાવવા માટે હોય ચા, એટલે અમે પીવી પણ ઓછી પીવી બધાય. ને આ છે ને મેં દૂધ મૂક્યું છે ગરમ. દૂધ થઈ જાય ને પછી અમારે આમ બહાર જવાનું છે.
મારી માને લે મારા મોટા બેનના ઘરે જવાનું છે અમારે એવું છે અમે દૂધની વાટે અમે છીએ. તો જો મિત્રો અમે છે ને મારી બેનના ઘરેથી વી આવ્યા ને મારી માને છે ને અમે રિક્ષામાં બેહાડી દીધા એટલે એ વી ગયા શિહોર ને અમે વી આવ્યા ઘરે. તો આવતા આવતા છે ને અમારે એવું હતું કે અમારે ગાજર લેવાના હતા ત્યાંથી ચિત્રા એડેથી એટલે અમે છે ને ગાજર લીધા કેમ કે અથાણું બનાવવાનું છે ગાજરનું. એક જણાના મારા બેનના મારા હાથનું અથાણું બહુ ભાવે છે એના છોકરાની વહુને ને એને તે આ ગાજર લાવીશું. આ એટલા બધા ગાજર ને આ રાજુ જો અમારે રાજુ આ ખાવાનું છે કે ભાગ શું ખાવાનું હોય એ ન ખવાય ઉધરસ થઈ જાય કાચા ગાજર થી તો શું કરવાનું જો તો બે જો મિત્રો છોકરો છો કેવી દાદાગીરી કરે છે જોશ ને એટલે આવું છે કાંઈક ને હવે આ ગાજર ને છે ને છાલું કાઢીને હસા કરવા છે મારે તો હવે હું કરી નાખું. મારે છે ને આજે જો ઘણો આરામ છે કા ફેર પડી ગયો છે ને આજે ઘણી વાતો કરી આજ તો જમ્યા છે થોડુંક ને આજ તો ઘણો ફેર છે ને મારા રાજુભાઈ જો ફેર ફદુડી ફરે ખ્યાલ કરવામાં એક નંબર ઓ ભાઈ તું તો હોય. તો છે ને મિત્રો હવે આપણે રસોઈ લેવાનો ટાઈમ થઈ ગયો છે ને દી આથમી ગયો છે ને ગાજરનું થોડુંક આપણે કરીએ કામ બાકી તો થશે એટલું કરશું. બાકી કાલે અથાણું બનાવવાનું થશે હજી તો હું એને છાલ કાઢીશ ને પછી સુધારીને ઓલામાં મૂકીશ હળદરમાં મીઠામાં બોળવા ને પછી અથાણું નાખીશ ત્યાં સુધી તો મેળ આવશે નહીં. તો એ હવે છે ને બધું કાલે થશે ગાજરનું બધું નહીતર તો અત્યારે મારે મોડું થઈ ગયું એટલે થાય એમ જ નથી. પહેલાં તો વિચાર કર્યો કે હાલો કરી નાખીએ પણ નહીં મેળ આવે. અને એક જાન આવી છે ને પહોણી તે મારે જોવાય જ આવી છે જાન કેમ કે સરસ મજાનું ડીજે વાગે એટલે જોવાનું મન તો થાય જ તે બધા જતા હોય તો હવે એમ છે બધું. તો હવે આજનો વિડીયો છે ને આપણે અહીંયા પૂરો કરીએ. એ વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. ને અમારે છે ને સોસાયટીમાં જો આવો કકળાટ હોય કેમ ખબર બધા છોકરાઓ રમતા હોય ને અત્યારે થાય ને એટલે બધા બહાર આવે ને દડા ભેટ રમતા હોય ને કોઈક દોડધામ કરતા હોય ને એવું બધું હાલ્યા કરે. અમારા આજે મારે આ ભાઈ છે ને જોવા જવું છે નીચે પણ જાવી હમણાં આપણે મારે આવવાનું છે મને લઈ જવાની છે. હા તો આપણે હમણાં જઈએ હો જો એ કહે છે બા મારે જોવા જવું છે તો હું નીચે જાઉં છું એમ પણ મેં કીધું હમણાં આપણે હારે જઈએ. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય, ટાટા. રાજુ થઈ ગયું જો લેવના કરસ ને ક્યારનો લે દાદુ નથી ખાતા તાર ખાવાનું છે ને શું ખાવાનું જો મિત્રો શું ખાવાનું જો લાઈન વયો ગયો હું નહીં ખાઈ જાઉં કોઈ નહીં ખાઈ જાય મામા નહીં ખાઈ જાય ઉમરામાં નો બેહાય આમ બોલી બાજુ વયું જવાય લે તું જો કેવો માણસ છો ગાંડો છોકરો છે હવે